શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ 2477 પ્રવચન 61માંથી સાચો નિક્ષેપ. ભગવાનની પાસે જાય તો શુભ ભાવ થાય તે વાત પણ ખોટી છે. જો ભગવાન પાસે જવાથી શુભ ભાવ થતો હોય તો ભગવાન પ્રતિમા ઉપર તો ચકલા ચકલી પણ બેસે છે તો તેને ઘણો શુભ ભાવ થયો જોઈએ, પણ એમ થતું નથી. અહીં તો કહે છે કે શુભ ભાવ પોતાથી થાય છે, પણ તેનાથી કલ્યાણ થશે તેમ માનવું તે કર્તા કર્મની પ્રવૃત્તિ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાનના દર્શન કરવાથી નિષ્રૂપ અને નિકાચિત કર્મ ચૂર ચૂર થઈ જાય છે. તો તે દર્શન કેવા હશે? તો કે ભગવાન ચૈતન્ય હું છું એવી દ્રષ્ટિપૂર્વક વિતરાગી ભગવાનના દર્શન હોય તો કર્મનો નાશ થાય છે. કેમ કે ભગવાન ઉપર આરોપ કોણ કરી શકે છે કે જેણે પોતાના સ્વભાવ અનારોપ છે તેને જાણ્યો હોય તે પરમાં આરોપ નિક્ષેપ કરે છે, પણ મિથ્યા દ્રષ્ટિને સાચો આરોપ હોતો નથી. જેને નિશ્ચય પ્રગટ થયો હોય તેને સાચો વ્યવહાર હોય છે, અને વ્યવહાર નહીં હોય તો તેનો વિષય નિક્ષેપ હોય છે. પણ અજ્ઞાનીને નય પ્રગટ નહીં હોવાથી તેને નયનો વિષય એવો નિક્ષેપ પણ હોતો નથી. એટલે અજ્ઞાનીને ભગવાનની સાચી સ્થાપના પણ હોતી નથી.